ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે ઇંગ્લિશનો પહેલો લેક્ચર છે. એ પહેલા લેક્ચરમાં આપણે બેઝિક ઇંગ્લિશથી જ શરૂઆત કરીએ છીએ. પણ એ પહેલાં થોડીક ઇન્સ્ટ્રક્શન આપી દો કે જે કાંઈ પણ ગ્રામરના બધા જ વિડીયો આવે ઇંગ્લિશના, એ વિડીયો બધાએ ધોરણ 10ના વિદ્યાર્થી અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ જોવાના રહેશે. કારણ કે ગ્રામર બધાનું કોમન જ આવે છે. એટલા માટે જ્યારે અલગ આવશે ત્યારે હું તમને ઇન્ફોર્મ કરી દઈશ કે આ વિડીયો છે એ ધોરણ 12 માટે છે અને આ 10 માટે. પણ બને ત્યાં સુધી ગ્રામરના બધા જ ટોપિક છે એ સેમ જ આવે છે. એટલા માટે કે ધોરણ 10 ને 12 એક જ વિડીયો ફોલો કરવાનો રહેશે જે ગ્રામરના છે એ. અને ટેક્સ્ટ બુકના જે યુનિટ આપણે જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે એના બંને સેપરેટ વિડીયો મૂકીશ. એટલે બંનેના અલગ અલગ વિડીયો આવશે. બરાબર. હવે શરૂઆત ક્યારેય પણ કરીએ છીએ આપણે તો પહેલાં તો જ્યારે પણ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલવેઝ ધ હાર્ડેસ્ટ. એટલે ગમે ત્યારે આપણે પહેલું સ્ટેપ લઈએ ને એ અઘરું જ હોય. એટલે આપણને લાગે અઘરું. હજી શરૂઆત ન કર્યું એટલે આપણને ખબર ન હોય કે આગળ શું થશે. તમે 12મા ધોરણમાં નવા આવ્યા, 10મા ધોરણમાં નવા આવ્યા તો તમને એમ થશે કેવું ભણાવતા હશે, શું હશે, આ વિષયમાં કેવું આવતું હશે. 1-2 ચેપ્ટર ભણી જાઓ પછી ખબર પડે કે ના આવું બધું આવશે. એટલે એમ જ હોય કે ગમે ત્યારે આપણે પહેલું સ્ટેપ લઈએ ને એ અઘરું લાગે આપણને, પણ પછી આપણને એમાં થોડુંક ઇઝી એવું લાગતું હોય છે. હવે શરૂઆત આપણે જે આ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે આ સર્વનામનું કોષ્ટક છે. આ કોષ્ટક તમને બધાએ આવડે જ છે અને ઘણા બધાને ભૂલાઈ ગયું હોય કે થોડું ઘણું યાદ હોય તો તમારે આને લર્ન કરવાનું છે, એટલે કે પાકું કરી નાખવાનું છે. આ કોષ્ટક છે એ આખા ઇંગ્લિશમાં બધી જ જગ્યાએ જરૂર પડશે. બધી જ જગ્યાએ આપણે એને યુઝ કરવાનું રહેશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણશું, એક્ટિવ પેસિવ ભણશું, બધા ટેન્સ જ્યારે ભણીએ તો બધી જ જગ્યાએ આનો યુઝ થશે. એટલે કે કર્તાથી વાક્ય ચાલુ કરીએ તો કયા કયા કર્તા આવે છે આ બધા જ. તો આ કોષ્ટક તમારે લર્ન કરવાનું છે કે આઈ, મી, માય, માઇન, યુ, યોર્સ, હી, હિમ, હિઝ, શી, હર, હર્સ, ઇટ્સ, વી, અસ, અવર્સ, યુ, યોર્સ, ધે, ધેમ, ધેર્સ. એટલે કે જ્યારે પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણશું ત્યારે બધે જ આપણને યાદ છે ગયા વર્ષે આપણે કરેલું કે કર્તાની કર્મ વિભક્તિ. તો આઈનું શું થાય તો આપણને ત્યારે યાદ ન આવે કે કર્મ વિભક્તિ આઈની શું થતું હશે. તો આ જે કોષ્ટક અત્યારે યાદ રાખશું ને એ ત્યારે આપણને કામમાં આવશે. એ સિવાય પણ બીજા કંઈક એવા સેન્ટેન્સ બનાવવાના હોય તો ત્યારે પણ આ કામ લાગશે આપણને. એટલે સૌથી પહેલાં તો આ કોષ્ટક જે છે સર્વનામનું કોષ્ટક કહેવાય એ તમારે પાકું કરવાનું રહેશે. ત્યાર પછી જે છે એ ફોર્મ્સ ઓફ ધ વર્બ બી, એટલે કે ટુ બીના રૂપ જે છે એના પ્રકારની વાત છે. હવે ટુ બીના જે વાક્ય હોય એકદમ સિમ્પલ કરતા હોય અને પછી એમ ઇઝ, આર, વોઝ, વેર એ હોય, ઓક્ઝિલરી વર્બ કહેવાય એને. તો એ હોય અને પછી કર્મ હોય. આમાં કંઈ ક્રિયાપદ આવતા નથી. ક્રિયાપદ તો હજી આપણે ટેન્સ કરશું ત્યારે આવશે. એટલે આ એકદમ સિમ્પલ સેન્ટેન્સ હોય જે આપણે રોજબરોજ આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે ટુ બીના વર્બમાં જે એક સિંગ્યુલર અને પ્લુરલનું એક શીખવાનું છે. સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. એમાં પણ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. પછી ટુ બીના રૂપમાં પણ 3 પ્રકારના હોય. દરેક જે કાંઈ પણ આપણે વાક્ય બોલતા હોઈએ તો એક વર્તમાનને અનુલક્ષીને બોલીએ, પછી ભૂતકાળને અનુલક્ષીને બોલતા હોઈએ અને ભવિષ્યને પણ. એટલે કે આજે મેં આમ કર્યું અથવા તો આપણે ગઈકાલે કંઈક કર્યું હોય તો કોઈકને વાત પણ કરીએ કે મેં ગઈકાલે આવું કર્યું હતું. અને હજી આપણે એડવાન્સમાં કંઈક નક્કી કરી નાખ્યું હોય કે કાલે આપણે આમ બહાર જશું તો એટલે ભવિષ્યનું પણ કહી દેતા હોય કે આવતીકાલે આપણે આમ કરશું. એટલે 3 પ્રકારના આપણે વાક્ય છે એ રોજબરોજ બોલતા હોઈએ છીએ. એટલે કે ટુ બીના રૂપના પણ 3 પ્રકાર છે. એક તો વર્તમાન રૂપ હોય છે, ભૂતકાળ રૂપ હોય છે અને ભવિષ્યકાળ રૂપ હોય છે. એમાં કઈ જગ્યાએ એટલે કે કયા કર્તા સાથે કયું ઓક્ઝિલરી વર્બ છે એ યુઝ થાય. ઓક્ઝિલરી વર્બ એટલે એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ આ બધા ઓક્ઝિલરી વર્બ કહેવાય. તો એમાં ફર્સ્ટ પર્સન જે આઈ છે, આઈ એ સિંગ્યુલર તો એનું પ્લુરલ શું થાય વી. પછી સેકન્ડ પર્સન છે યુ તો એનું પ્લુરલ શું થાય યુ જ થાય, એટલે કે તું અથવા તો તમે. તો થર્ડ પર્સન શું છે કે હી, શી અને ઇટ તો એનું પ્લુરલ શું થાય તો કે ધે. તો આ બધા સાથે હવે ઓક્ઝિલરી વર્બ કોની સાથે શું લાગશે એ. તો ફર્સ્ટ જે છે આઈ તો એની સાથે ઓલવેઝ એમ જ લાગે
એની આઈ સાથે કોઈ દિવસ ઇઝ કે આઈ સાથે તમે આર એવું સાંભળ્યું? એટલે સારું સૂટ જ નહીં કરે એને, બરાબર. અને એનો રૂલ્સ પણ છે કે આપણે યાદ રાખવાનું કે આઈ હોય ત્યાં એમ જ આવે જો વર્તમાન કાળનું વાક્ય હોય તો. વી હશે કે યુ હોય કે ધે હોય, અને જે યુ છે સિંગ્યુલર છે એ બધાની સાથે, એટલે કે બહુવચનના બધા જ વાક્યો હશે એ બધા સાથે શું આવશે? આર. અને થર્ડ પર્સનનું એક યાદ રાખવાનું કે હી શી ઇટ હોય, અથવા તો કોઈક વ્યક્તિનું નામ હોય, સ્થળનું નામ હોય, એ બધા જની સાથે શું આવશે? ઇઝ આવશે. આ આપણે જોયું વર્તમાન કાળના ટુ બીના રૂપ, જે આપણે 7મું 8મું ભણતા હોય કે 6ઠ્ઠા ધોરણમાં ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ. આની તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ આવતી, એટલે કે ધ્યેય લખ્યું હોય તો એની સાથે શું આવે, એવી રીતે ખાલી જગ્યા મૂકેલી હોય. પણ અત્યારે જસ્ટ આપણે રિવિઝન કરીએ છીએ, એટલે આના બહુ સેન્ટેન્સ કે એક્સરસાઇઝ જે કાંઈ પણ તમારે એમ થાય કે નથી ફાવતું તો તમે કરી શકો છો. અને એક્સરસાઇઝ તો ઇન્ટરનેટ પર જો તમારી પહેલાંની ગ્રામર હોય તો કોઈ પણ ગ્રામર, એવું નથી કે આપણે 12મા ધોરણમાં છીએ તો 12મા ધોરણની જ ગ્રામર યુઝ કરીએ, નહીં. તમે 10માની છે તમારી પાસે તો એ પણ યુઝ કરી શકો, 9મા ધોરણની હોય, 8મા ધોરણની હોય, કોઈ પણ સ્ટાર્ટ તમે બેઝિકથી કરશો તો તમને અઘરું પણ આવી શકે છે. એટલે કે જો તમે 10મા ધોરણનું તમને આવડી જાય, એમાં જે પ્રકારના સેન્ટેન્સ આવડે, પછી 11માનું આવડે, પછી 12માનું આવડે, હજી તમને એમ છે ખબર, તમને પોતાને ખબર જ છે કે 10મા ધોરણનું મને પરફેક્ટ નથી આવડતું, અને ડાયરેક્ટ તમે 12માનું જે હાઈ લેંગ્વેજના અને એવા બધા પ્રકારના સેન્ટેન્સ હોય એનો ઉપયોગ કરો તો થોડીક તમને ડિફિકલ્ટી રહેશે, એટલે જલ્દીથી નહીં આવડે. એટલે કે પહેલાં ઇઝીની પ્રેક્ટિસ કરે, પછી એનાથી થોડુંક હાર્ડ, પછી એનાથી થોડુંક હાર્ડ, એ રીતે જો પ્રેક્ટિસ કરો તો તમને વધારે સક્સેસ મળશે. હવે ટુ બીનું જે બીજું રૂપ છે એ, એટલે કે એનો બીજો કાળ, કયો કાળ? ભૂતકાળના રૂપ. એમાં પણ સેમ જ પેટર્ન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, સિંગ્યુલર અને પ્લુરલ. તો જ્યારે સિંગ્યુલરમાં જ આઈ સાથે શું આવશે? જો ભૂતકાળનું હોય તો વોઝ, યુ હોય તો એની સાથે વેર, હી શી અને ઇટ હોય તો એની સાથે વોઝ, અને વી યુ અને ધે જે પ્લુરલ છે એટલે કે બહુવચન છે તો એની સાથે શું આવશે? વેર. એટલે મોટા ભાગે ગમે તે વાક્ય બનાવો, બહુવચન હોય ત્યારે એટલું યાદ રાખવાનું કે વેર આવે, એક વચન હશે ત્યાં વોઝ આવશે, પણ એક જ જે મિસ્ટેક જેવું થાય ક્યાં, તો કે સેકન્ડ પર્સન છે એમાં યુ એ સિંગ્યુલર છે ને પ્લુરલ છે, તો બંનેમાં ગમે તે યુ હોય, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, તો એની સાથે ઓલવેઝ વેર જ આવે. ત્યાર પછી જે છે એ ભવિષ્યકાળના રૂપ, કે ટુ બીના જ તે કે ભવિષ્યકાળના રૂપ, એટલે કે આપણે આવતીકાલે શું કરશું એનું કોઈકને આપણે અગાઉથી વાત કરતા હોઈએ કે અમે કાલ બહાર જવાના છીએ, તો આવા બધા જે વાક્યો છે એ ભવિષ્યકાળથી બનતા હોય, બરાબર. એટલે કે એમાં શેલ વિલનો ઉપયોગ થાય. તો એમાં પણ આઈ અને વી છે તો એની સાથે તમે શેલ અથવા તો વિલ કોઈ પણ મૂકી શકો છો. અને બધા જની સાથે આઈ, વી, હી, શી, ઇટ, યુ કે ધે, બધાની સાથે તમે વિલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ બધાની સાથે ક્યારેય તમે શેલનો ઉપયોગ કરી શકતા નથી. જો તમારે શેલનો યુઝ કરવો છે તો આઈ અને વી સાથે જ શેલનો ઉપયોગ કરવાનો, અને બાકી હી શી ઇટ છે, યુ ધે છે, તો એની સાથે તમારે વિલનો યુઝ કરવાનો રહેશે. અને એકલું શેલ વિલ શેમાં યુઝ કરવું યાદ ન રાખવું હોય, એક જ વસ્તુ યાદ રાખવાનું, ભવિષ્યકાળ છે, વિલ જ મૂકી દેવાનો આખો બંધ કરી, એટલે શેલની કાંઈ માથાકૂટ જ રહે નહીં. ત્યાર પછી જે છે એ આપણે જ્યારે ટેન્સ કરશું તો ત્યારે ડુ અને ડઝનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણે લાસ્ટ યર ભણી ગયા છીએ. તો ડુ કેવા વાક્યોમાં આવે, એટલે કે કયો કર્તા સાથે ડુ આવે, તો કે આઈ હોય તો એની સાથે શું આવે? ડુ આવે. હી શી ઇટ હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન, તો એની સાથે ઓલવેઝ શું આવે? ડઝ આવે. અને વી યુ ને ધે હોય તો એની સાથે શું આવે? ડુ. સેમ જ પેટર્ન, પણ જ્યારે પાસ્ટ ટેન્સ હોય એટલે કે ભૂતકાળ હોય તો બધામાં જ શું આવે? આઈ હોય, હી શી ઇટ હોય, વી યુ કે ધે, તો એની સાથે ઓલવેઝ શું આવે? ડીડ આવે. આ બધું જ આપણે ભણી ગયા છીએ, એટલે થોડુંક સ્પીડમાં કરાવું છું, બરાબર. અને છતાં પણ ન સમજાય તો ત્યાં તમે ક્વેશ્ચન કરી શકો છો. ત્યાર પછી છે હેવ અને હેઝના રૂપ. હેવ હેઝ, તો એમાં પણ જો આઈ અને યુ હોય તો એની સાથે ઓલવેઝ હેવ જ આવે, અને વી યુ અને ધે હોય તો એની સાથે પણ હેવ આવે. બાકી શું વધ્યું કે હી શી ઇટ. જો તમે આટલા બધા આપણે પ્રકાર જોયા, ભૂતકાળ, ભવિષ્યકાળ,
અને વર્તમાન કાળ. તો એમાં એક તમને ક્લુ દેખાય આમાં કે હી શી ઇટ હોય ને એની સાથે જ ઓલવેઝ ચેન્જ થાય, એટલે એનું એક યાદ રાખી લઈએ ને તો બાકીનો આરામથી યાદ રહી જાય કે હી શી ઇટ હોય તો એની સાથે હેઝ આવે છે, એ સિવાયના બાકીના બધા હોય તો એની સાથે શું મૂકી દેવાનું? હેવ મૂકી દેવાનું. બરાબર, એટલે ઓલું યાદ રાખવું પડે નહીં કે આઈ સાથે શું આવે અને યુ સાથે શું આવે. યાદ હી શી ઇટનું રાખો અને એ સિવાયનું જે કાંઈ પણ કરતા હોય તો એની સાથે તમારે ઓલવેઝ હેવ મૂકી દેવાનું. ત્યાર પછી છે પંક્ચ્યુએશન. આ પંક્ચ્યુએશન મોસ્ટ ઓફ બધાને ખબર જ છે, પણ આપણે ગુજરાતીમાં આને વધારે ખબર હોય અને અમુક રોજે રોજ આપણે યુઝ કરતા હોય તો એવી બધી વસ્તુને ખબર પડે. પણ ઇંગ્લિશમાં જ્યારે ઘણીવાર આપણે લખાતા હોય ને બોલીએ તો સ્ટાર્ટિંગમાં વિદ્યાર્થીઓને સમજ નહોતી પડતી કે આને શું કહેવાય એમ. પૂર્ણ વિરામ કહીએ તો તમને સમજાઈ જાય, પણ આપણે ફૂલ સ્ટોપ કહીએ તો સમજતા વાર લાગતી હતી. એ ઘણી બધી આદત પડી ગઈ આપણે ગયા વર્ષે, કારણ કે જ્યારે લખાવતા હોય ત્યારે હું ફૂલ સ્ટોપ બોલું એટલે ખબર પડી ગઈ, એક કોમા બોલીએ તો એ ખબર પડી જાય. પણ એ સિવાયના ઘણા બધા પંક્ચ્યુએશન છે જે આપણે ગુજરાતીમાં પણ આવે છે અને ઇંગ્લિશમાં. તો ફર્સ્ટ છે ફૂલ સ્ટોપ, એટલે કે પૂર્ણ વિરામ હોય તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફૂલ સ્ટોપ. આની જરૂર ઇંગ્લિશમાં શીખવું આપણે ભણવામાં નહીં આવે એવું નથી, પણ આપણા નોલેજ માટે છે. કોઈક બોલ્યા હોય તો આપણને ખબર તો પડવી જોઈએ આ શું કહેવા માંગે છે. એટલે કે લખાવતા હોય ને ત્યારે બોલીએ, હું પોતે બોલતી હોય કે કોમા કરો તમે, તો ત્યાં તમે કોમામાં કન્ફ્યુઝ થાવ, અલ્પ વિરામ કહું તો તમે તરત કરી નાખો. બરાબર, એટલે આ એ માટે છે, જસ્ટ આપણું નોલેજ માટે. પછી સેકન્ડ છે કોમા, એટલે કે અલ્પ વિરામ છે. પછી બીજું છે સેમિકોલન છે, એટલે કે અર્ધવિરામ છે, અને કોલન છે. ત્યાર પછી છે માર્ક ઓફ ઇરોગેશન. હવે આટલું બધું યાદ ન રાખવું હોય તો આપણે એમ પણ રાખી શકીએ કે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન હોય એને આપણે શું કહીએ? ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન માર્ક બોલી શકીએ. ત્યાર પછી છે બીજું માર્ક ઓફ એક્સક્લેમેશન, એટલે કે ઉદ્ગાર ચિહ્ન. પછી છે ડેશ, જે આપણે વચ્ચે ડેશ કરતા હોય એ. અને ત્યાર પછી છે હાયફન. પછી છે પેરેન્થેસિસ, એટલે કે કૌંસ. અને પછી છે ઓબ્સ્ટ્રેસ્ટોપ, એટલે કે જે આપણે કૌંસની અંદર લખીએ કાંઈક અને પછી આપણે એને ઇન્વર્ટેડ કોમામાં, સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખવું હોય, અથવા તો એફોસ્ટ્રોફી. હવે ઘણી વખત એફોસ્ટ્રોફી એસ એવું બોલીએ ને તો ખબર પડી જાય, પણ આમ નામ જો તમે સમજાવવા માંગો છો તો તમને આવી રીતે બતાવીએ તો આનો શું મિનિંગ થાય? જો આમાં ફોટામાં જે બતાવ્યું સ્ટેન્ડ નંબરની સામે કે કૌંસ છે અને એક કંઈક લીટો કરેલો છે ઉપર, તો એમાં સમજ ન પડે. પણ આ જ વસ્તુ આપણે એમ બોલીએ એફોસ્ટ્રોફી એસ કરો તો તમને તરત આઈડિયા આવી જાય કે એક વર્ડ લખવાનો ને પાછળ એક ઉપર કોલન કરી દેવાનું અને પછી એસ લખી દેવાનું. એટલે એને ખાલી આમાં એફોસ્ટ્રોફી કીધેલું છે, પણ આપણે બોલતા શું હોય? એફોસ્ટ્રોફી એસ, એટલે તરત આઈડિયા આવી જાય કે આની પાછળ આપણે એસ લગાવવાનો છે, એટલે કે અડીને નથી લગાવવાનો, ઉપર કોલન કરી દેવાનું અને પછી અડાવવાનું છે. અને 11th છે ઇન્વર્ટેડ કોમા. આ તો તમને બધાને ખબર જ છે. એ સિંગલ ઇન્વર્ટેડ કોમા એટલે કે એક કરવાનું, અને ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે બંને બાજુ કરવાના. આ ઇન્વર્ટેડ કોમા છે કોઈક એવું ફેમસ, જે આપણું કંઈક એવા પુસ્તકો હોય કે એના કંઈક નામ હોય, કંઈક એવા ટુર્નામેન્ટ્સના નામ હોય, તો ગમે તે જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ કે જે વસ્તુ કંઈક પ્રખ્યાત હોય, ફેમસ હોય, એને સિદ્ધિ મેળવેલી હોય એ માટે. અને હાઇલાઇટ કરવું હોય કંઈક એવું, એટલે ડેફિનેશનને એવું લખતા હોય, તમે કંઈક વ્યાખ્યાને એવું લખો તો તમે કંઈક અર્થશાસ્ત્રીના કે કોઈક એના નામ ઓથરના લખો તો ત્યારે તમે એ સેન્ટેન્સ કે એ વાક્ય હોય ને તો તમે એને ઇન્વર્ટેડ કોમામાં લખી શકો છો. ત્યાર પછી છે પ્રિફિક્સ. હવે પ્રિફિક્સમાં પ્રી, પહેલો વર્ડ છે પ્રી. હવે કોઈ પણ સ્પેલિંગ હોય એની આગળ પ્રી આવે ને, PRE, એટલે એનો મિનિંગ શું થાય? બિફોર, એટલે કંઈક પહેલાંની વાત કરવા માંગે છે. બિફોર રાઇટિંગ, પ્રી રિલીઝ, પ્રીફિલ્ડ, એવું. પછી અન. હવે અનનો મિનિંગ એટલે કે નેગેટિવ કંઈક શબ્દો આપણે બોલતા હોય તેમાં આગળ અન ઓલવેઝ લાગે. અન એટલે એનો મિનિંગ શું થાય? નોટ, એટલે કે કંઈક નકારાત્મક વાક્ય કહેવા માંગતા હોય. અનએક્સપેક્ટેડ, અનયુઝ્યુઅલ, અનબોક્સ. ત્યાર પછી થર્ડ છે ડિસ. ડિસ એટલે એનો મિનિંગ શું થાય? કે અપોઝાઇટ ઓફ, એટલે કંઈક વિરોધી કહેવા માંગતા હોય છે. એટલે કે ડિસકનેક્ટ, આપણે નેટ કનેક્ટ કરતા હોય, કનેક્ટ થઈ ગયું હોય તો આપણે કનેક્ટ જ કહીએ, પણ નથી થયું કનેક્ટ તો આપણે કનેક્ટ નથી થયું એવું ન બોલે, ડિસકનેક્ટ થઈ ગયું. બરાબર, એ માટે. પછી ડિસયુઝ, એટલે કે બિનઉપયોગી. ડિસજોઇન્ટેડ,
એટલે આ રીતનું હોય. એટલે કે તમે અમુક સ્પેલિંગ જે છે એને તમને મિનિંગ ન આવડતો હોય, મોટા સ્પેલિંગ હોય તો આનો અર્થ નથી આવડતો, તો તમે આવી રીતે કંઈક ક્લુ યાદ રાખો કે વર્ડની આગળ પ્રી લખેલું છે તો એમાં બિફોરની કંઈક વાત હોય, અન હોય તો એનો મિનિંગ નકારાત્મક થતો હોય, ડીસ હોય તો એનો કંઈક વિરોધી થતો હોય, પછી મિસ એટલે કે તો એનો કંઈક ખોટું રોંગ એવો મિનિંગ થતો હોય છે. મિસ કોલિંગ, મિસ લાઇકિંગ, મિસ સ્પેલ્ડ એ રીતે. પછી છે રી, રી, એનો મિનિંગ શું થાય? અગેઇન એટલે કે ફરીથી. રીએવલ્યુશન, પછી રીએસ્ટિમેટિંગ એટલે કંઈ પણ વસ્તુ ફરીથી કરે તો આગળ એને શું લગાવી દે? રી લગાવી દે, એટલે કે RE. ત્યાર પછી છે ધીસ, ધેટ, કે જે આપણે એના સેન્ટેન્સ બનાવતા હોય. હવે આ સેન્ટેન્સ મોસ્ટ ઓફ જ્યારે તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે છે એમાં તમે આનો વધારે ઉપયોગ કરો છો, પણ ઉપયોગ કરીએ છીએ તો થોડી ઘણી ગ્રામેટિકલ એરર્સ બહુ હોય છે. એનું કારણ કે તો ધીસ હોય તો એની સાથે શું લાગે, અથવા તો ધીસ ક્યારે વપરાય? ચિત્રમાં કંઈક તમને વસ્તુ આપી છે, જો આમાં એકદમ સિમ્પલ રીતે સમજાવેલું છે. પહેલું ધીસ છે તો ત્યાં બુક પડી છે અને એક હેન્ડ દોરેલો છે, તો એ બુક છે હાથની એકદમ નજીક જ છે. એટલે કે કોઈ પણ વસ્તુ જો આપણી નજીક હોય તો ત્યારે શું વપરાય? ધીસ વપરાય, બરાબર. હવે બુક કેટલી છે? એક જ છે, એની નીચે એક્ઝેક્ટ ધીસ લખેલું છે, તો ત્યાં 2-3 બુક છે અને હાથ એટલો જ નજીક છે, એટલે કે બુક નજીક જ છે આપણી, પણ બુક કેટલી છે? વધારે છે, એટલે કે એક કરતાં વધારે છે, તો ત્યારે કયું યુઝ થાય? ધીસ. એટલે કે કોઈ પણ વસ્તુ છે એ આપણી નજીક પડેલી હોય અને એમાં પણ જો કોઈ વસ્તુ નજીક છે અને એક જ છે તો ધીસનો ઉપયોગ, અને એક કરતાં વધારે છે તો ધીઝનો ઉપયોગ થાય છે. ધીસ છે એ એક વચન છે અને ધીઝ છે એ બહુવચન છે. એવી જ રીતે સામે ધેટનું પણ પિક્ચર આપેલું છે, તો ધેટમાં પણ બુક છે અને હેન્ડ પણ છે, પણ હવે જુઓ ધીસ કરતાં ધેટમાં જે બુક છે એ થોડીક દૂર છે, બરાબર. એટલે કે આનો મિનિંગ શું થાય? કે ધેટનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણાથી દૂર હોય, બરાબર. એટલે કે કોઈ પણ વસ્તુ આપણાથી ક્યાં છે? દૂર છે, એટલે કે નજીક નથી, તો ત્યારે કયો ઉપયોગ થાય? ધેટનો. ધેટમાં પણ એક વચન એટલે એક જ બુક છે તો ધેટનો ઉપયોગ કરવાનો. એની એક્ઝેક્ટ નીચે ધોઝ, તો ત્યાં કેટલી બધી છે? 3-4 બુક છે, દૂર જ પડેલી છે પણ ઝાઝી બધી બુક છે, એટલે ત્યાં શું ઉપયોગ થયો? ધોઝનો ઉપયોગ થયો. તો આ એકદમ સિમ્પલ મેથડ છે કે જ્યારે પણ એક જ વસ્તુ હોય અને એ વસ્તુ આપણી નજીક પડેલી તો શેનો ઉપયોગ થાય? ધીસ, THIS, ધીસ. વસ્તુ નજીક જ છે પણ એક કરતાં વધારે છે તો શેનો ઉપયોગ થાય? ધીઝનો, એટલે કે બહુવચન, વધારે બુક છે એટલા માટે. અને ધેટમાં વસ્તુ દૂર પડેલી છે, એક જ બુક છે તો ધેટનો ઉપયોગ થાય. ઝાઝી બધી બુક છે અને દૂર પડેલી છે તો શેનો ઉપયોગ થાય? ધોઝ. એટલે તમને આ ઉપરથી એક વસ્તુનો આઈડિયા આવી ગયો હશે કે એક બુક હોય ત્યારે ધીસ અને ધેટ, હવે દૂર છે કે નજીક એ ચેક કરી લેવાનું, અને બહુવચન હોય ત્યારે ધીઝ અને ધોઝ. એવી જ રીતે હવે આમાં ઓક્ઝિલરી વર્બ એટલે કે એમ ઇઝ, આર, વોઝ, વેર તમે શું લગાવશો? તો જ્યારે વર્તમાન કાળના રૂપ હોય અને ધીસનું વાક્ય બનાવો છો એટલે કે એક જ વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ થાય? એમ ઇઝ, આરમાંથી ઇઝનો. શું કામ? કે એક જ વસ્તુ છે અને એક કરતાં વધારે છે, બહુવચન થઈ ગયું, ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો? આરનો. એવી જ રીતે ભૂતકાળનું હોય ત્યારે એક વસ્તુ હોય ત્યારે વોઝ, એક કરતાં વધારે વસ્તુ છે તો વેર. સમજાઈ ગયું? જે એકદમ સિમ્પલ, અને આ પિક્ચર ઉપરથી તમને સેન્ટેન્સ અને એની કરતાં જે લખી અને એની કરતાં આ જોશો ને એટલે તમને વધારે આઈડિયા આવી જશે કે આ શું એક્ઝેક્ટ કહેવા માંગે છે. ત્યાર પછી છે ઇરરેગ્યુલર પ્લુરલ. હવે પ્લુરલ એટલે બહુવચન અને સિંગ્યુલર એટલે એક વચન. હવે એ તો આપણને ખબર પડે કે એક વચન જે બુક હોય, એક જ બુક પડી છે તો એ સિંગ્યુલર છે, પણ 2-3 બુક પડી છે તો એ બહુવચન. તો તમે બુકનું શું કરશો? બુક્સ કરી દઈએ ને આપણે બહુવચનમાં, પણ અમુક એવા પ્લુરલ છે એટલે કે અમુક એવા બહુવચન છે કે બધાની પાછળ એસ જ લાગશે એવું નહીં થાય. પેન હોય તો એક છે તો તમે પેન રાખશો, પણ ઝાઝી બધી છે તો તમે પેન્સ એસ લગાવી દઈએ પાછળ, બરાબર. એટલે અમુક એવા જે પ્લુરલ છે જેમાં બતાવેલા છે કે પર્સન છે, જો ફર્સ્ટ છે એ એક જ વ્યક્તિ છે તો તમે શું લખશો? પર્સન. પણ એક કરતાં વધારે જો 2-3 છે તો ત્યાં પછી પર્સન્સ
એસ નથી લગાવવાનો. શું એનું થઈ જાય? પીપલ થઈ જાય. બરાબર. એવી જ રીતે ફૂટ, અને આ બાજુ શું છે? બહુવચન છે તો ફીટ. ફૂટનું ફૂટ્સ ન કરી નાખવાનું હોય, આપણા બે પગલાં હોય તો કાંઈ. બરાબર. એવી જ રીતે ટૂથ, એટલે કે એક દાંતની વાત કરે છે તો ટૂથ યુઝ થાય, અને બે છે એટલે કે એક કરતાં વધારે છો તો શું લખાય? ટીથ લખાય. પછી ચાઇલ્ડ, એક જ બાળક છે તો તમે ચાઇલ્ડ લખો છો, તો પછી બે ત્રણ બાળક હોય તો ને ચાઇલ્ડ્સ, એસ એવું થાય? ન થાય. ચિલ્ડ્રન કહેવાય. શું કહેવાય? ચિલ્ડ્રન. ત્યાર પછી છે માઉસ. માઉસ એટલે ઉંદર. તો એક ઉંદર હોય તો તમે માઉસ લખશો. પછી એક કરતાં વધારે છે આ બાજુ તો માઉસીસ, પાછળ ફરીને જ લગાવી દેવાનો? ના, એવું ન હોય. શું થઈ જાય એનો મિનિંગ? માઇસ. ત્યાર પછી છે શીપ. હવે આ એક જ એવું છે કે શીપ, તો એનું બહુવચન એ શું થાય? એક વચન હોય કે બહુવચન હોય? એટલે કે એક ઘેટું છે કે ત્રણ ચાર ઘેટા હોય? શીપનું ઓલવેઝ સિંગ્યુલર પ્લુરલ શું થાય? શીપ જ થાય. અને એવી જ રીતે ફિશ, એટલે કે માછલી છે તો એક માછલી છે તોય ફિશ, અને વધારે છે બે ત્રણ માછલી હોય તો પણ ફિશ. એમાં પાછળ પછી ફિશીસ ન કરી નાખવાનું હોય. બરાબર. એવી રીતે. ત્યાર પછી છે લીફ. લીફ એટલે પાંદડું. હવે એક પાન છે તો લીફ, પણ બે ત્રણ પાંદડા છે તો એને શું કહેવાય? લીવ્સ. એવી રીતે. ત્યાર પછી આ એક માઉસ તો આપણે જોઈ લીધું. ફૂટ પણ આવી ગયું. ફૂટ તો એનું શું થાય? ફીટ. શીપ તો એનું શીપ. ચાઇલ્ડ તો એનું ચિલ્ડ્રન. બરાબર. એવી જ રીતે ટૂથ તો એનું ટૂથ, ટીથ. ફિશ તો એનું પણ ફિશ થાય. લીફ હોય, એક પાન છે તો લીફ, બે ત્રણ પાન છે તો એનું લીવ્સ. પર્સન છે, એક વ્યક્તિ હોય તો પર્સન કહેવાય, અને વધારે હોય તો એને પર્સન્સ એવું કહેવાય? પીપલ કહેવાય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ છે ધ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ, એટલે કે કોઈ પણ સ્પીચ અથવા તો કોઈ પણ આપણે પેરેગ્રાફ લખતા હોય, કંઈક વાક્ય બનાવીએ છીએ તો એમાં મેઇન શેની જરૂર પડે? એટલે કે 8 પ્રકારની જે એની જરૂર પડે. તો સૌથી પહેલું શું છે કે નાઉન, એટલે કે નામની, એટલે કે એની જરૂર પડે. એમાં નાઉનમાં કયા કયા આવે? નાઉન તો કે કેક, એપલ, ડોગ, સ્કૂલ, ઓલિવર, એટલે કે કોઈ પણ નામની જરૂર પડે. કોઈ પણ વાક્ય બનાવતા હોય તો ડાયરેક્ટ એમ જ વાક્ય બનાવો, નામથી શરૂ થાય, એટલે કે કર્તાથી ચાલુ થાય. પછી પ્રોનાઉન, તો એની એ જરૂર પડે, એટલે કે સર્વનામ. આઈ, યુ, અસ, ઇટ, શી, હિમ, ધેમ, હિઝ, બીજા ઘણા બધા, આપણે વી, યુ. બરાબર. એવી રીતે હી, શી, ઇટ બધા જ. પછી વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદમાં જે મેં હમણાં કીધું એમ એમિઝાર ને એ બધાય આવે. પછી આ સ્ટડી, ઈટ, રન, લાઇક, સિંગ, એક્સેપ્ટ, બધા ઘણા બધા છે એ. ત્યાર પછી છે એડજેક્ટિવ, એટલે કે વિશેષણ. ગુડ, બિગ, પિંક, થ્રી, ઇન્ટરેસ્ટિંગ, તો આ બધાનો ઉપયોગ થાય. પછી એડવર્બ, એટલે કે વેરી, નિયરલી, રિયલી, વેલ, ઓલમોસ્ટ. પછી કંજક્શન, એટલે કે સંયોજક. બે વાક્યને આપણે જોડીને જે બનાવીએ છીએ એ. એન્ડ, બટ, સો, બીકોઝ, સિન્સ, બીજા ઘણા બધા છે પણ અહીંયા અમુક જ આપ્યા છે એક્ઝામ્પલ માટે. એટલે કે કહેવા માંગે છે કે કંઈ પણ આપણે પેરેગ્રાફ લખીએ, સ્પીચ લખીએ છીએ તો એમાં આ બધાની જરૂર પડે. ત્યાર પછી છે પ્રિપોઝિશન, એટલે કે એટ, ઇન, ટુ, ઓફ, ફ્રોમ, અબાઉટ, સિન્સ. પછી છે ઇન્ટરજેક્શન, એટલે કે ઓ, ઓપ્સ, આઉચ, હમ, ગ્રેટ. બરાબર. બીજા ઘણા બધા હોય, અને આ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં પણ ભણશું. પણ મેઇન વસ્તુ કે આપણે જે કાંઈ પણ એક વાક્ય બનાવીએ તો એમાં કેટલા બધાની જરૂર પડે? નામ જોઈએ, પછી જે આપણે એમિઝાર કે વોઝવેર, એટલે કે ઓક્ઝિલરી વર્બની જરૂર પડે, પછી કંઈક વર્બ એટલે કે ક્રિયાપદની જરૂર પડે, કર્મ છે તો એની જરૂર પડે, ક્યારેક સર્વનામ હોય તો એની જરૂર પડે, પછી આપણે અન્ય શબ્દો આવે. બરાબર. તો બધા જ વસ્તુની. પછી કંઈક આ પ્રેપોઝિશન, કંઈક ઉપર પડ્યું છે, નીચે પડ્યું છે. બરાબર. એ બધાનો યુઝ થતો હોય છે. એટલે કે કોઈ પણ આપણે વાક્ય બનાવીએ, એક પણ વાક્ય બનાવતા હોઈએ અથવા તો પેરેગ્રાફ લખીએ તેમાં બધી 8 જે વસ્તુ આપી છે બધાની જ જરૂર પડે. નાઉન, પ્રોનાઉન, વર્બ્સ, એડજેક્ટિવ, કંજક્શન, એડવર્બ, પ્રિપોઝિશન અને ઇન્ટરજેક્શન. નેક્સ્ટ ધેન અને ધેન. સ્પેલિંગ આવડે સાચો બંનેનો આપણને, પણ એનો યુઝ ક્યાં થાય? કયા ધેનનું મિનિંગ શું થાય? પહેલું છે TH એ ધેન, એટલે કે ઇન્ટ્રોડ્યુસીસ એન એલિમેન્ટ ફોર કમ્પેરિઝન. હવે આટલા આખાનું ગુજરાતી ન આવડે તો કંઈ નહીં, લાસ્ટનું કમ્પેરિઝનનું તો આવડે ને. કમ્પેરિઝન એટલે
સરખામણી કરવી. એટલે કે ક્યારેય પણ બે વ્યક્તિની કે કોઈ પણની જ્યારે સરખામણી કરતા હોય ત્યારે જે ધેનનો ઉપયોગ થાય ત્યારે કયો ધેનનો યુઝ કરવાનો, THAN ધેન. અને જ્યારે આપણે પછીની કંઈક વર્ત કરતા હોય, કોઈક સમયની વાત કરતા હોય ત્યારે જે ધેનનો ઉપયોગ કરીએ એ કયું ધેન, THEN ધેન, એટ ધેટ ટાઈમ. બરાબર. ત્યાર પછી છે અમુક આવા વર્ડ કે એનું આપણને પરફેક્ટ ગુજરાતી કે એવું ન આવડતું હોય અથવા તો આવડે તો એનો ઉપયોગ ક્યાં થાય એ આપણને ખબર પડતી ન હોય. તો ફર્સ્ટ છે લિટલ. તો એનો મિનિંગ શું થાય કે સ્મોલ અને માઇનોર, એટલે એકદમ નાનું એવું હોય. હવે એ જે નાઉન જ છે આ બધા, તો એમાંથી કાઉન્ટેબલ નાઉન કયા અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવા, અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય એવા. હવે લિટલ છે તો એ કેવું છે, અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાતું નથી. નેક્સ્ટ છે ફ્યુ. એનો મિનિંગ શું થાય, સ્મોલ અને સ્લાઇટ, એટલે કે એનો પણ નાનો જ એવું મિનિંગ થાય, એટલે કે થોડુંક. એ કેવું છે, કાઉન્ટેબલ નાઉન છે. બરાબર. એટલે કે થોડાક વ્યક્તિઓ હોય તો આપણે એને ગણી શકીએ, 5-6 વ્યક્તિ છે, 10-12 વ્યક્તિઓ છે, 15-20 વ્યક્તિઓ છે, કેટલા છે, ફ્યુ પીપલ, તો આપણે એને ગણી શકીએ છીએ. આ તો લિટલ, તો મને થોડુંક પાણી આપ, તો આપણે પાણીને ગણી શકીએ નહીં. તો ત્યારે થોડુંક જે છે બંનેનો મિનિંગ શું થાય છે, સ્મોલ સ્મોલ, લિટલ અને ફ્યુ, થોડુંક એવો જ મિનિંગ થાય છે. પણ કઈ જગ્યાએ એને ક્યાં વાપરવું એ આપણને ખબર પડવી જોઈએ. એટલે આમાં એ જ આપ્યું છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ એ જ તમારે શીખવાનું છે. રાઈટ રોંગ આપેલું છે કે જ્યારે પણ કાઉન્ટેબલ હશે એમાં જે છે, જે રાઈટ હશે તો એ કાઉન્ટેબલ હશે અને આ બાજુ જે રોંગ હશે તો એમાં ક્યારેક અનકાઉન્ટેબલ હશે. તો ફ્યુ છે તો એ કેવું છે, કાઉન્ટેબલ છે, આપણે ગણી શકીએ એવું હોય ત્યારે ફ્યુ યુઝ કરવાનો. અને નથી ગણી શકતા ત્યારે શું ઉપયોગ કરાય આપણે, લિટલનો. અ લોટ ઓફ એટલે અ લાર્જ નંબર ઓફ અમાઉન્ટ, એટલે કે અસંખ્ય હોય એવું. તો અ લાર્જ નંબર ઓફ અમાઉન્ટ, હવે અમાઉન્ટ એટલે પૈસાની દ્રષ્ટિએ જે વાત કરે છે, કંઈક સંખ્યાની દ્રષ્ટિએ વાત કરે છે તો આપણે ગણી શકીએ. ગમે તેમાં ભલે આપણે 1 to કાઉન્ટ કરીને પણ ન ગણી શકીએ તો આપણે કેલ્ક્યુલેટર છે એવી રીતે પણ આપણે એનો ગણતરી કરી શકીએ છીએ. અને બીજું અ લોટ ઓફ એટલે કે લાર્જ નંબર ઓફ, એટલે કે મોટી સંખ્યામાં છે તો ઘણીવાર એ કેવું હોય, અનકાઉન્ટેબલ એ હોય કે જે આપણે સ્પીડમાં કે એમ તાત્કાલિક આપણે એની ગણતરી ન પણ કરી શકીએ. એટલે કે અ લોટ ઓફ છે ને એ બંને જગ્યાએ યુઝ થાય કે જ્યારે ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે પણ અને ન ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે પણ ક્યારે કે જે અસંખ્ય હોય, મોટા પ્રમાણમાં હોય ત્યારે. ત્યાર પછી છે મેની, એટલે કે વેરી અથવા તો ન્યુમેરસ, એટલે કે ઘણા બધા, એને ગણી પણ શકાય છે. એ કયું છે, કાઉન્ટેબલ નાઉન, એટલે કે ઘણા બધા વ્યક્તિઓ છે તો એ ઘણા બધા આપણે એમ કહી દઈએ પણ આપણે ગણ્યા નથી, પણ જો આપણે ગણવા હોય તો ગણી તો શકીએ, એટલે એ કાઉન્ટેબલ છે. પછી મચ. મચ એટલે વેરી, એટલે એ પણ એનો મિનિંગ પણ શું થાય, વધારે, ઘણું બધું, એવો જ થાય મિનિંગ. પણ મેની અને મચમાં ડિફરન્સ શું, એ બંનેનો શું તફાવત, કે મેની છે ને એ જ્યારે કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે એનો ઉપયોગ થાય છે અને મચ છે એ જ્યારે ગણી ન શકાય એવું હોય ત્યારે એનો ક્યારે ઉપયોગ થાય, મચ હોય એનો ઉપયોગ થાય. ત્યાર પછી છે એની, એટલે કે નેવર, એટ ઓલ. બરાબર. એટલે એનો મિનિંગ એવો થાય, બધું જ અથવા તો ક્યારેય નહીં. બરાબર. એટલે અથવા તો કોઈ પણ નહીં, એવો પણ મિનિંગ થાય. એટલે બધું જ એટલે એનો કાઉન્ટેબલ, એટલે કે બધી જ વસ્તુ હોય તો આપણે ગણી શકીએ જ છીએ અને અમુક એવી પણ વસ્તુ હશે કે જે ન પણ ગણી શકતા હોય, એટલે ત્યારે આપણે એનીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે લોટ્સ ઓફ. લોટ્સ ઓફ અને અ લોટ ઓફ બંને સેમ જ છે, એનો વર્ડ ખાલી ડિફરન્સ છે, એટલે કે સ્પેલિંગ અલગ છે, મિનિંગ એક જ છે, એનો ઉપયોગ પણ એક છે. એટલે કે તમે અ લોટ ઓફ એ લખી શકો અને લોટ્સ ઓફ પણ લખી શકો. એ ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે અને ન ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે પણ એનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી લાસ્ટ વન છે સમ. સમ એટલે પણ શું થાય મિનિંગ, થોડું. અન અનસ્પેસિફાઈડ અમાઉન્ટ ઓર નંબર. અનસ્પેસિફાઈડ એટલે કે ચોક્કસ ન હોય, અચોક્કસ હોય, નક્કી ન થઈ શકતું હોય. બરાબર. ત્યારે શેનો ઉપયોગ કરીએ આપણે, સમ. હવે તમને એમ થશે કે ફ્યુ છે તો એમાંય થોડીક વસ્તુ હોય ત્યારે આપણે ઉપયોગ કર્યો, પણ ફ્યુ એટલે 4-5 વસ્તુ હોય ને ત્યારે, અને સમ એટલે કે 10-12 વસ્તુ આપણને ખબર પણ નથી. બરાબર. આપણે અંદાજે જ્યારે લગાવતા હોય ને, થોડાક વ્યક્તિઓ હતા, આપણે આમ દૂરથી જોયા હોય પણ આપણે પાકી ખબર ન હોય એટલે આપણે શું કહીએ 15-20 જેટલા લોકો હશે.
બરાબર. અને ઓલા 3-4 હોય તો આપણને તરત આઈડિયા આવી જાય, તો આપણે તરત કહીએ કે 4-5 લોકો હતા, અથવા તો એ આપણે જોઈએ એટલે એકવાર જોઈએ તો એ ગણાઈ જાય તરત. ઓલા 15-20 હોય તો ફિક્સ નથી, આપણને ખબર નથી, આ તો જોયા હતા એટલે એટલા જણા લાગ્યા, આપણે એવું કહીએ છીએ. અને આ જે સમ છે એ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બંને નાઉન છે, એટલે કે બંનેમાં યુઝ થાય છે. હવે અહીંયા આપણો આજનો વિડીયો આ પૂરો થાય છે. એકદમ બેઝિકની જ આપણે આજે ડિસ્કશન કર્યું, જે આપણે એકદમ બેઝિક લેવલ ઉપર, એટલે કે ઇંગ્લિશની જ્યારે શરૂઆત આપણે કરતા હોઈએ શીખવાની, ત્યારે અહીંયાથી થાય. એટલે આમાં જસ્ટ મેં તમને રિવિઝન કરાવ્યું છે. પછી તમે એવું લાગે કે આની પ્રેક્ટિસ, તો એ માટે મેં તમને પહેલાં એ કીધું કે કોઈ પણ ગ્રામર, ઇન્ટરનેટ પણ આની ઘણી બધી પ્રેક્ટિસ અવેલેબલ છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આ વધારે ક્લિયર થતું જાય. કારણ કે અત્યારે આપણને આ બધું યાદ તો રહી ગયું હોય કે ધીસ સાથે આ આવે, પછી ધેટ સાથે આ આવે છે, આઈ સાથે આ આવે, વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય, પણ વધારે ખબર ક્યારે પડે? જ્યારે આપણે ખરેખર એની પ્રેક્ટિસ કરીએ ને ત્યારે આપણને વધારે ખ્યાલ આવે. આ બધું યાદ તો રહી જાય, પણ એનો યુઝ ક્યાં કરવાનો? યુઝ કરતાં આવડવું જોઈએ. એટલે બને એટલી આની પ્રેક્ટિસ કરજો અને રિવાઇઝ કરજો. તમને એમ થશે આ તો સાવ નાના ધોરણનું ટીચરે કરાવ્યું, પણ શરૂઆત કરીએ ત્યારે આ જ ન આવડતું હોય ને પહેલાં બીજું બધું જ કરાવી દઈએ, અને ઉપયોગ આનાથી થવાનો જ છે. એવું નથી કે આ વસ્તુ તમારે નથી આવતી, બરાબર? એટલે એટલા માટે મેં કરાવ્યું છે. એટલે બને એટલું એને સરખી રીતે યાદ રાખજો. બને ત્યાં સુધી લખીને યાદ રાખજો, એટલે તમને વધારે યાદ રહે. એમ કહીએ વાંચી અને સમજાવેલું છે 1-2 દિવસ યાદ રહે, પણ લખેલું હોય થોડુંક વધારે યાદ રહે છે. એટલે એકવાર લર્ન કરી નખાય પછી એને મોઢે લખી નાખીએ તો એ વધારે સારું રહેશે. અને આની એવું લાગે તો તમારે ફરીને વિડીયો પણ જોઈ શકો છો. અને જ્યારે પણ એવું લાગે કે મેં સમજાવ્યું છે, આમાં બીજી ઘણી બધી એવી વસ્તુ છે કે આમાં પિક્ચરમાં નથી દેખાતી અને મેં એ સિવાય સમજાવેલું છે, તો અત્યારે આપણને યાદ નથી રહેતું, તો એની નોટ્સ બનાવી નખાય કે આનો મિનિંગ આવો થતો તો એવું કહ્યું હતું, તો એનો ગુજરાતી મિનિંગ લખી નાખો એક નોટમાં, બરાબર? એટલે આવી રીતે તમે નોટ તમારી જાતે પણ જે મેં સમજાવ્યું એ ઉપરથી તમે બનાવી શકો છો. થેન્ક યુ.